આજે આપણે સાંભળીશું એક બંધ ઘરની વ્યથા. ક્યારેક ક્યારેક એને પણ સાંભળી લેવું જોઈએ. તો આ છે કે આ ઘરની ચાર દિવાલ સવાલ કરે છે. આ ઘરની ચાર દિવાલ સવાલ કરે છે. આજકાલ નહીં, વર્ષોથી વારંવાર કરે છે. હું ઘર છું કે મકાન એ સમજાતું નથી, ને જમવા ને સુવા સિવાય અહીંયા કોઈ આવતું નથી. મારા માલિકની વ્યસ્ત જીવન શૈલીને હું બરાબર સમજુ છું કે મારા માલિકની વ્યસ્ત જીવન શૈલીને હું બરાબર સમજુ છું. પણ હું તો વાર તહેવારે પણ એકલું છું. દિવાળી ને નવું વર્ષ મારા માલિક દેશ વિદેશમાં ફરે છે. શું એમને નથી ખબર કે ઘરના આંગણે દીવો ના બળવાથી મારું મન કેટલું બળે છે? હવે લોકો એમ કહેશે કે ઘરને વળી મન ક્યાંથી હોય, અને હું એમ કહું છું કે હું ઘર છું, મકાનને ચોક્કસપણે ન હોય. કેટલા કેટલા શોખથી મને શણગાર્યું હતું, કે કેટલા શોખથી મને શણગાર્યું હતું. નવા નવા શણગાર લાવીને મને કંડાર્યું હતું. અને આજ હું માત્ર દરવાજો ખુલવાની રાહ જોઈ છું. કે આજે હું માત્ર ને માત્ર દરવાજો ખુલવાની રાહ જોયા કરું છું. પરંતુ એ માણસ કે હે માણસ, હું તારા જેવું નથી. કે હે માણસ, હું તારા જેવું નથી. જ્યારે તું થાકીને પાછો આવીશ ને, જ્યારે તું થાકીને પાછો આવીશ, હું તને એ જ પ્રેમથી આવકારીશ. કમાવવા તું ક્યાંય પણ ફરે, આશરો તો છેલ્લે હું જ તને આપીશ. મને ખબર છે કે હું છું તો તારા હૈયામાં આમ છે. કે હું છું તો તારા હૈયામાં આમ છે. અને બસ આટલી જ મારા એક બંધ ઘરની વાત છે.